જય શ્રીરામ મિત્રો. શ્રીરામ સેવાભાવી મંડળ ઘણી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું ટ્રસ્ટ છે અને આજે એવી જ એક પ્રવૃત્તિ કરવા માટે જઈ રહ્યું છે કપરાડાના ડુંગરમાં. બીજી રીતે કહીએ તો અમે જઈ રહ્યા છીએ કુદરતના સાનિધ્યમાં. આ હરિયાળથી ભરેલું ગામ જોતા જ ગમી જાય છે. થોડો વરસાદ અને ચારે બાજુ લીલાછમ ડુંગર અને આવા કુદરતના ખોળામાં આવેલું છે એક ગામ અને ગામના વચ્ચે આવેલી છે એક શાળા જેનું નામ છે મેળધા પ્રાથમિક શાળા વર્ગ હરકમાળ. ત્યાંના શિક્ષકોએ થોડા સમય પહેલાં શ્રીરામ સેવાભાવી મંડળનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે ભણતર માટે જરૂરી સામગ્રી નથી અને હાલમાં તેઓને સ્કૂલ બેગની જરૂર છે. તે સમયે શ્રીરામ સેવાભાવી મંડળના સભ્યો દ્વારા તરત નિર્ણય લેવાયો કે શાળામાં વિદ્યાર્થીઓ માટે બની શકે એટલી સહાય પૂરી પાડવી. અમે ઘરેથી લગભગ 8:30 વાગ્યે સ્કૂલ બેગ તેમજ નોટબુક ભરીને નીકળ્યા અને 2 કલાક ડ્રાઈવ કરીને પહોંચ્યા હરકમાળ. ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો કારણ કે રસ્તા ખૂબ જ ભયજનક અને ચઢાવવાળા હતા. વાહન ચલાવવામાં એક ભૂલ જીવનું જોખમ લાગતું હતું. અમારી ગાડી બેગ અને નોટબુકથી ભરેલી હોવાથી ચડાવવામાં ખૂબ મુશ્કેલી પડી અને તે સમયે અહીંના શિક્ષકો માટે ખૂબ જ આદર વધી ગયો કારણ કે આવા કપરા અને વિરાન રસ્તે તેઓ દરરોજ ભણાવવા માટે જાય છે. ધન્ય છે આવા શિક્ષકોને જે કપરી પરિસ્થિતિમાં પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. અમે શાળામાં પહોંચી પરિસ્થિતિ જોઈ અને લાગ્યું કે અમારી નાની એવી મદદ કોઈક સાચી જગ્યા પર પહોંચી રહી છે અને અમને પણ ખુશી થઈ કે અમારું ટ્રસ્ટ કોઈકને ઉપયોગી બની રહ્યું છે. શાળામાં ખૂબ આદર સાથે આવકાર મળ્યો અને બાળકો પહેલાંથી રાહ જોતા જ હતા તો સમય બગાડ્યા વગર બધા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કર્યું. બેગ મળવાની ખુશી બાળકોમાં સાફ દેખાતી હતી. મિત્રો, શ્રીરામ સેવાભાવી મંડળનો ધ્યેય બાળકોને થોડી રાહત આપવાનો હતો જેથી તેઓ ભારમુક્ત ભણતર લઈ શકે. ભવિષ્યમાં જો કોઈ જરૂર હશે તો આપણું ટ્રસ્ટ તેમને ચોક્કસ મદદ કરશે. આપણો ટ્રસ્ટ શિક્ષકોનો આભાર માને છે કારણ કે તેમના થકી સુંદર ગામ તેમજ બાળકોને મળવાનો મોકો મળ્યો. મિત્રો, સેવાભાવી લોકોને અમારી સાથે જોડાવા માટે વિનંતી કરીએ છીએ જેથી કરીને આપણે વધારેમાં વધારે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકીએ. તો મિત્રો, ફરીથી મળીશું નવી જગ્યા, નવી શાળામાં, નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો અમારી સાથે. જય શ્રી રામ.